તમામ મારા અને એની પરિવાર, મારા મોટા ભાઈ શ્રી હબીબભાઈ, હું પોતે રાજુભાઈ હાલાણી, એમના દીકરા અને સમગ્ર પરિવાર આપ સૌ શ્રદ્ધાંજલિ અર્પનારનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપને પ્રાર્થના કરું છું કે પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરશો. જય હિન્દ, જય ભારત. છેલ્લા શબ્દો શું હતા નીકળતી વખતે આપને? જ્યારે ફ્લાઇટની અંદર એવણ બેઠા એના ઠીક 2 દિવસ પહેલા તેઓ મારી પાસે રવિવારે આવેલા અને રવિવારે એમને મારી સાથે ભેટી અને ફોટોગ્રાફ લીધો અને એમણે કીધું કે રાજુ, આપણી એકેડમીનું કામ બહુ સ્પીડમાં ચાલી રહ્યું છે, તો તારે તારી રીતે તારું યોગદાન આપવાનું છે અને યોગદાન અપાવવાનું છે. ઇવન પ્લેનના ઉપડવાના 15 મિનિટ પહેલા પણ વિદ્યા ભારતીના અનેક પદાધિકારીઓ સાથે એમણે સતત સૈનિક સ્કૂલની ચિંતા કરી છે અને એવણનો વિચાર હતો કે તેઓ લંડનથી અમેરિકા જાય અને અહીંથી જે એકેડમી સાથે સંકળાયેલા છે એ તમામને અમેરિકા બોલાવી અને આના આગળ ધપાવવા માટેના પ્રયાસો કરવા. ઇવન એવું કહી શકાય કે એમના છેલ્લા શ્વાસ સુધી એમને નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડમીની ચિંતા કરી છે અને છેલ્લે પ્લેન ઉપડવાના 15 મિનિટ પહેલા પણ એમણે આ મારી સાથે વાત કરી અને એની ચિંતા વ્યક્ત કરી હતી. રાજુભાઈ, આપનો સમાજ અને આણંદ જિલ્લાના લોકો પણ ચિંતાતુર છે આ બાબતને લઈને, લોકોને શું સંદેશ? બસ અમને ખૂબ આનંદની સમગ્ર જનતા, અમારું જે શરૂઆત અને બેકગ્રાઉન્ડ હતું એ દક્ષિણ ગુજરાતથી અમારી શરૂઆત હતી અને અમે દક્ષિણ ગુજરાતથી સંગઠન અને સંઘ સાથે જોડાયેલા હતા. અમને દક્ષિણ ગુજરાત, આણંદ જિલ્લો, ખેડા જિલ્લો, અમદાવાદ જિલ્લો, આ તમામ જિલ્લાઓમાંથી ખૂબ શ્રદ્ધાંજલિના મેસેજો અમને આપ્યા છે અને આ જનતાઓએ અમને અપાર પ્રેમ આપ્યો છે. એ બદલ સૌનો ઋણી છું અને અમે એવા કટિબદ્ધ છીએ કે મારા ભાઈના જે અધૂરા સંકલ્પો છે એને પૂરા કરવાના અમે અને અમારો પરિવાર પૂરા પ્રયાસ કરીશું.